કેમ છો મિત્રો? આશા કરું છું કે બધા સ્વસ્થ હશો. તો આપણા સબ્જેક્ટ માઇક્રોપ્રોસેસર અને કંટ્રોલનો આપણે ફર્સ્ટ યુનિટ જે છે જોઈ રહ્યા છીએ, બરાબર છે. એની અંદર આપણે આ વસ્તુ તો જોઈ ગયા છીએ બધી, અને કંટ્રોલ એક્શન્સ જોતા હતા આપણે, બરાબર છે. કંટ્રોલ એક્શન્સની અંદર આપણે અત્યાર સુધી શું જોઈ ગયા હતા? પ્રપોઝનલ કંટ્રોલ, ડેરિવેટિવ કંટ્રોલ અને ઇન્ટિગ્રલ કંટ્રોલ, આ 3 કંટ્રોલ જોઈ ગયા હતા. અને એની ખાસ જે કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, કેરેક્ટરિસ્ટિક એ આપણે જોઈ હતી, જે ખરેખર મહત્ત્વની છે. આપણે એક વખત રિવાઇઝ કરી લઈશું, બરાબર છે. આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ છીએ કે કેરેક્ટરિસ્ટિક જે છે દરેક કેવી છે, એ પ્રમાણે પછી આપણે આગળ વધીએ. ચાલો એક જ સેકન્ડ, હા, જોઈ લો. તો પ્રપોઝનલ કંટ્રોલરની કેરેક્ટરિસ્ટિક કેવી હતી? તો કે આપણે કેરેક્ટરિસ્ટિક હંમેશા કેના વર્સિસ કેના લેતા હતા? તો કે આઉટપુટ વર્સેસ આપણે ટાઈમની કેરેક્ટરિસ્ટિક લઈએ છીએ, બરાબર છે. આઉટપુટ વર્સેસ ટાઈમ ટીની. તો સમજી લો કે મારે જે આઉટપુટ જે છે એ મારું ડિઝાયર્ડ આઉટપુટ આટલું છે, બરાબર. તો પ્રપોઝનલમાં કેવી રીતનું મળતું હતું? તો કે એનામાં રાઇઝ ટાઈમ જે છે એ આપણો જે છે એ સારો છે, બરાબર. એટલે રિસ્પોન્સ ટાઈમ આપણો સારો છે, પણ પછી જ્યારે આઉટપુટ સ્ટેડી સ્ટેટ થઈ જાય છે, બરાબર, પછી જે છે આપણને એક એરર મળે છે, જેને આપણે શું કહીએ છીએ? સ્ટેડી સ્ટેટ એરર. એટલે કે રિસ્પોન્સ સારો છે, બરાબર છે. રિસ્પોન્સ સારો છે એટલે કે ફટાફટ આઉટપુટ મળે છે આપણને, બરાબર છે. અહીંયા જોઈ શકાય છે. પણ જ્યારે આઉટપુટ સ્ટેડી સ્ટેટ એટલે સ્થિર થઈ જાય છે, ત્યારે આપણને અંતે એક એરર મળે છે, જેને આપણે શું કહીએ છીએ? સ્ટેડી સ્ટેટ એરર. આ પ્રપોઝનલ કંટ્રોલ છે. પછી ડેરિવેટિવ કંટ્રોલમાં શું હતું? ડેરિવેટિવ કંટ્રોલમાં તો આપણને આઉટપુટ આના કરતાં પણ ફાસ્ટ મળતું હતું, બરાબર. સમજી લો કે આપણું ડિઝાયર્ડ છે, તો એનામાં આઉટપુટ તો આપણને એકદમ ફાસ્ટ મળતું હતું, પણ આપણને શું મળતું હતું? સાથે ઓવરશૂટ પણ મળતું હતું, બરાબર. પછી થોડુંક અંડરશૂટ પણ મળતું હતું, અને અહીંયા ગ્રાફ આપણો પૂરો થતો હતો. હવે અહીંયાથી પછી ક્યાં જશે ગ્રાફ એ આપણે કંઈ કહી શકતા નહોતા, બરાબર છે. તો ડેરિવેટિવમાં પ્રોબ્લેમ શેની છે? ઓવરશૂટની પ્રોબ્લેમ છે. એટલે કે આપણને જોઈએ છે એનાથી ઘણો વધારે જે છે ને એ આગળ વધી જાય છે, બરાબર. એ નથી જતું આપણને. તો ઓવરશૂટની પ્રોબ્લેમ છે. પ્રપોઝનલમાં કેની પ્રોબ્લેમ છે? સ્ટેડી સ્ટેટ એરરની. ડેરિવેટિવમાં કોની પ્રોબ્લેમ છે? ઓવરશૂટની. ઓકે. અને પછી છેલ્લે આપણે જોયું હતું ઇન્ટિગ્રલ. તો ઇન્ટિગ્રલની અંદર શું જોયું હતું આપણને? તો કે ઇન્ટિગ્રલની અંદર આપણે જોયું હતું કે એની અંદર રિસ્પોન્સ સાવ ધીમો છે, બરાબર છે. એટલે કે બહુ જ ધીમો રિસ્પોન્સ આપણને મળે છે, અને સાથે સાથે આપણને શું મળે છે? ઓસિલેશન્સ પણ મળે છે, બરાબર છે. એટલે ઇન્ટિગ્રલની અંદર પ્રોબ્લેમ શું છે? આ ઓસિલેશન્સ, બરાબર છે. ઓસિલેશન્સ જે છે એ ઇન્ટિગ્રલની અંદર પ્રોબ્લેમ છે, બરાબર છે. પણ ઇન્ટિગ્રલનો ફાયદો શું છે? તો કે એની અંદર આ સ્ટેડી સ્ટેટ એરર જે છે ને એ નથી હોતી, બરાબર. ઇન્ટિગ્રલની અંદર સ્ટેડી સ્ટેટ એરર જે છે એ નથી હોતી, બરાબર. શરૂઆતમાં તમને ઓસિલેશન્સ મળે છે, બરાબર છે, પણ પછી જ્યારે આઉટપુટ સ્થિર થઈ જાય છે ત્યારે એની અંદર સ્ટેડી સ્ટેટ એરર હોતી નથી. એટલે કે તમને જેટલો આઉટપુટ જોઈએ છે, ડિઝાયર્ડ આઉટપુટ તમારો જે છે એ પ્રમાણે જ તમને શું મળે છે? આઉટપુટ મળે છે, બરાબર, ઇન્ટિગ્રલની અંદર. તો આપણે જોયું હતું કે દરેકના કંઈક પોઝિટિવ છે, દરેકના કંઈક નેગેટિવ છે, બરાબર. તો આ પ્રપોઝનલ અને ડેરિવેટિવના પોઝિટિવ શું છે? પ્રપોઝનલ અને ડેરિવેટિવના પોઝિટિવ શું છે? તો કે એની સ્પીડ જે છે, એટલે કે રિસ્પોન્સ ટાઈમ જે છે ને, રિસ્પોન્સ ટાઈમ, બરાબર છે, એ બહુ સારો છે. રિસ્પોન્સ કોનો સારો છે? પ્રપોઝનલ અને ડેરિવેટિવનો, બરાબર છે. જ્યારે ઇન્ટિગ્રલ કંટ્રોલરનું શું સારું છે? તો કે એરર જે છે, એરર, બરાબર, એરર નથી. કોના અંદર નથી? તો કે ઇન્ટિગ્રલની અંદર એરર નથી. તો આ પોઝિટિવ પોઈન્ટ છે, બરાબર. અને નેગેટિવ શું છે? તો પ્રપોઝનલની અંદર સ્ટેડી સ્ટેટ એરર છે, ડેરિવેટિવની અંદર ઓવરશૂટ છે, અને ઇન્ટિગ્રલની અંદર ઓસિલેશન છે. આ ત્રણેયના નેગેટિવ પોઈન્ટ છે. પોઝિટિવ મેં ઉપર અહીંયા લખી નાખ્યા છે, બરાબર છે. તો હવે આપણને કરવું શું છે કે આપણની ઈચ્છા પ્રમાણે જે છે ને આપણે આ ત્રણ કેરેક્ટરિસ્ટિકને મિક્સ કરશું. શું કરશું? મિક્સ કરશું, બરાબર. તો હવે જે પ્રમાણે જરૂરિયાત તે પ્રમાણે કેરેક્ટરિસ્ટિકને આપણે મિક્સ કરવામાં આવશે, બરાબર. તો સર્વો મિકેનિઝમ આ બધું આપણે જોઈ ગયા છીએ, બરાબર, એકદમ વિસ્તારમાં. તો પ્રપોઝનલ કંટ્રોલ એની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ, બરાબર છે. મેઇન ડિસએડવાન્ટેજ એનો એ છે કે એની અંદર સ્ટેડી સ્ટેટ એરર છે. જ્યારે એનો ફાયદો શું છે? તો કે જે ફાસ્ટર, રિલેટિવલી ફાસ્ટર શું? તો કે આઉટપુટ, બરાબર. ડેરિવેટિવ કંટ્રોલ એનો ડિસએડવાન્ટેજ શું છે? ઓવરશૂટ, બરાબર છે. જ્યારે એનો ફાયદો શું છે? ફાસ્ટ રિસ્પોન્સ, બરાબર છે. અને આ છે ઇન્ટિગ્રલ કંટ્રોલ. તો એનો ડિસએડવાન્ટેજ શું છે? તો કે ઓસિલેશન મળે છે આપણને, પણ ફાયદો શું છે? ઓવરશૂટ નથી. સાથે સાથે સ્ટેડી સ્ટેટ એરર પણ નથી, બરાબર. અહીંયા એક જોડી દેજો,
સ્ટેડી સ્ટેટ એરર જે છે એ એની અંદર નથી હોતી, બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ આપણે જો અહીંયા બધું એકદમ સમરાઇઝ કરી નાખ્યું છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલું જે આપણે મિક્સ કરશું, બરાબર, જે આપણી પાસે કેટલા કુલ બેઝિક કેટલા છે, પી ડી આઈ, બરાબર છે, પ્રપોઝનલ કંટ્રોલર, ઇન્ટિગ્રલ કંટ્રોલર અને ડેરિવેટિવ કંટ્રોલર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રપોઝનલ અને ડેરિવેટિવને આપણે મિક્સ કરીએ. પ્રપોઝનલ અને ડેરિવેટિવને મિક્સ કરીએ તો કેવી રીતનું આપણને મળે છે. તો જનરલી કેવી રીતે મિક્સ કરવામાં આવે છે, જો પ્રપોઝનલમાં ખાલી શું હતું તમને કહું, જો પ્રપોઝનલની અંદર તમે જો આ જોશો, બરાબર છે, બ્લોક ડાયાગ્રામ, તો તમને જોવા મળશે કે એની અંદર ખાલી ગેઇન જ છે, એ ગેઇન છે, બરાબર. જો આ પ્રપોઝનલનો છે, પ્રપોઝનલ કંટ્રોલનો કેવો છે, આ જી છે એ શું છે, કંટ્રોલર છે, બરાબર, યાદ રાખવાનું. હવે આપણે કર્યું શું છે ખાલી, તો કે ડેરિવેટિવ કંટ્રોલ જે છે ને એને આપણે ઉમેર્યો છે ખાલી, બરાબર છે. ડેરિવેટિવ કંટ્રોલને જે છે આપણે એની અંદર ઉમેર્યો છે, જોવાયું, બરાબર. ડિફરન્શિએટર, ડેરિવેટિવ કંટ્રોલ એટલે ડિફરન્શિએટર, બરાબર. જો આટલું સમજી લો, જો હું જે આ લાલ જે બોર્ડર કરું છું, બરાબર, એટલું જો ન હોય તો આ બ્લોક ડાયાગ્રામ કોનો થઈ જાય, પ્રપોઝનલનો, બરાબર, પ્રપોઝનલનો થઈ જાય, બરાબર છે. હવે આપણે એની અંદર શું કર્યું છે તો જુઓ, આપણે સમિંગ પોઈન્ટ પછીથી એટલે કે જ્યાં આપણને એરર સિગ્નલ મળે છે ને ત્યાંથી આપણે એક ડિફરન્શિએટર જોડ્યું છે, બરાબર. એરોનો ફ્લો જોજો, બરાબર, એરો માર્કિંગ કરું છું, બરાબર. ડિફરન્શિએટર જોડ્યું છે. ડિફરન્શિએટર પછી શું કરે છે, પોતાનું જે આઉટપુટ આપે છે, આઉટપુટ મળે છે, એ જે ડિફરન્શિએટરનું આઉટપુટ છે એને આપણે કોની સાથે એડ કર્યું છે તો કે પ્રપોઝનલના આઉટપુટની સાથે, બરાબર છે, સમજાય છે. તો એ જે કમ્બાઈન આઉટપુટ છે એ કોને મળશે, હવે એ કંટ્રોલરને મળશે, બરાબર છે. અને પછી જે છે કંટ્રોલર યોગ્ય પ્રમાણે ફેરફાર કરશે, બરાબર છે. તો ફરી પાછું આપણે એક વખત હું સમજાવું છું, બરાબર. આ ડિફરન્શિએટર પાર્ટ છે, બરાબર, કે જે આપણે એની અંદર જોડ્યો છે, બરાબર. આ પ્રપોઝનલ પાર્ટ જે છે એ કયો છે, તો આ લાલ સિવાયનો જેટલો પણ પાર્ટ છે ને એ પ્રપોઝનલ છે, બરાબર છે. આ લાલ સિવાયનો જેટલો પણ પાર્ટ છે એ શું છે, પ્રપોઝનલ, બરાબર. વ્યવસ્થિત રીતે માર્કિંગ કરું છું, બરાબર. આ બરાબર છે, આ જે લાલ બોર્ડરની અંદર મેં જે માર્ક કર્યો છે, બરાબર, એ છે ડિફરન્શિએટર, બરાબર છે, એટલે કે ડેરિવેટિવ કંટ્રોલ છે, જ્યારે બાકીનો શું છે, પ્રપોઝનલ છે. હવે જુઓ, રેફરન્સ સિગ્નલ અહીંયાથી આવે છે, બરાબર છે, પછી અહીંયા ફીડબેક આવે છે, એટલે અહીંયા રેફરન્સ સિગ્નલ અને ફીડબેકનું કમ્પેરિઝન થશે એટલે એરર સિગ્નલ નીકળશે, બરાબર. એરર સિગ્નલ કોને મળે છે, પ્રપોઝનલ કંટ્રોલરને, બરાબર છે, અને એનો કંઈક આપણને આઉટપુટ મળે છે. હવે ડિફરન્શિએટર પણ જોડવું છે કારણ કે આપણે બેને મિક્સ કરવું છે. તો આપણે શું કર્યું, એરર સિગ્નલ જ્યાંથી મળે છે ત્યાંથી જ આપણે શું કર્યું, એક ડિફરન્શિએટર ત્યાંથી એક પોઈન્ટ લીધો અને એ પોઈન્ટને ડિફરન્શિએટર સાથે જોડ્યો, એટલે કે ડિફરન્શિએટરના ઇનપુટમાં આપ્યું. પછી જે ડિફરન્શિએટર આઉટપુટ આપશે એને આપણે કોની સાથે એડ કરશું, તો કે આ જે પ્રપોઝનલ કંટ્રોલ છે એ અને આ ડિફરન્શિએટરનું જે આઉટપુટ છે એ બેને શું કરશું, આપણે એડ કરશું, બરાબર છે. જો અહીંયા એડ જ કરવાની નિશાની છે, બાદબાકીની નિશાની નથી, બરાબર. એડ કરશું, બેને એડ કરશું અને પછી જે કમ્બાઈન આઉટપુટ મળશે આપણને એ આપણે છેલ્લે કંટ્રોલરને આપશું અને કંટ્રોલર છેવટે શું કરશે, કંટ્રોલર છેવટે યોગ્ય કંટ્રોલ એક્શન લેશે, બરાબર છે. તો આ આપણે મેઇન સમજવાનું છે. હવે જુઓ, હવે કેરેક્ટરિસ્ટિક કેવી છે તો કે સિમિલર ટુ કોના જેવી છે, પ્રપોઝનલ જેવી છે, બરાબર છે. સિમિલર ટુ પ્રપોઝનલ છે, બરાબર, સિમિલર ટુ પ્રપોઝનલ જેવી છે. હવે મેઇન વસ્તુ એ છે કે અહીંયા જે એડવાન્ટેજ મળે છે એ શું મળે છે તો કે ઓવરશૂટ રિડ્યુસ થાય છે. ઓવરશૂટ જનરલી કોના કારણે આવતો હતો, ઓવરશૂટ જનરલી આવતો હતો આપણા ડેરિવેટિવ કંટ્રોલના કારણે, બરાબર છે. ડેરિવેટિવ કંટ્રોલના કારણે ઓવરશૂટ આવતો હતો. તો જુઓ, તમે એની અંદર પ્રપોઝનલ ઉમેરો છો, બરાબર છે, તમે એની અંદર પ્રપોઝનલ કંટ્રોલ ઉમેરો છો તો જો એનો ઓવરશૂટ ઘટી જાય છે. પહેલે આટલો હતો, હવે કેટલો થઈ ગયો, ઓછો થઈ ગયો. હવે ડિસએડવાન્ટેજ જે છે એ જ છે કે ભાઈ જે તમારું પ્રપોઝનલ કંટ્રોલરનું જે સ્ટેડી સ્ટેટ એરર છે ને એ એમનું એમ જ રહે છે, એનામાં કંઈ ફરક પડતો નથી, બરાબર. ખાલી શું ફરક પડે છે તો કે તમારું જે ઓવરશૂટ છે એ ઘટી જાય છે. હવે આપણે એડ કરીએ છીએ પ્રપોઝનલને અને ડેરિવેટિવને એડ કરી નાખ્યું. તો હવે આપણે એડ કરશું કોને કોને તો કે પ્રપોઝનલ અને ઇન્ટિગ્રલને એડ કરીએ. ચાલો જોઈએ શું થાય છે. તો બ્લોક ડાયાગ્રામમાં ફરક કેટલો પડશે ખાલી તો કે અહીંયા જે ડિફરન્શિએટર હતું ને આગળ એની જગ્યાએ શું આવશે, ઇન્ટિગ્રેટર આવશે અને સરખું જે છે, બરાબર છે, પ્રોસેસ આવશે, બરાબર. કે આપણે જે એરર સિગ્નલ જ્યાં મળે છે ત્યાંથી એક પોઈન્ટ લઈ અને કોને આપીએ છીએ,
ઇન્ટિગ્રેટરને આપીએ છીએ. અને ઇન્ટિગ્રેટરનો જે આઉટપુટ મળે છે એને કોની સાથે આપણે એડ કરીએ છીએ તો કે પ્રપોઝનલ કંટ્રોલનો જે આઉટપુટ મળ્યો છે આપણને એની સાથે, બરાબર. કારણ કે પ્રપોઝનલ તો રહેવાનું જ છે, પ્રપોઝનલ કંટ્રોલ તો રહેવાનું છે, એની સાથે આપણે ઇન્ટિગ્રલ કે ડિફરન્શિએટર એડ કરીએ છીએ. તો એ બેનો જે કમ્બાઈન આઉટપુટ હશે જે એડ થઈને આ કંટ્રોલરને મળશે, બરાબર, જી. તો કમ્બાઈન્ડ જે છે આઉટપુટ એ જી કંટ્રોલર માટે શું બનશે, ઇનપુટ, અને કંટ્રોલર જે છે એ યોગ્ય આઉટપુટ આપશે, બરાબર છે. તો આ સિમ્પલ છે, બ્લોક ડાયાગ્રામમાં બહુ કંઈ છે નહીં. મેઇન વસ્તુ શું છે તો કે તમે જે આ પ્રપોઝનલનો જે બ્લોક ડાયાગ્રામ છે, બરાબર છે, એની અંદર એક્સ્ટ્રા તમે ખાલી એક ઇન્ટિગ્રેટરની બ્રાન્ચ એડ કરો છો અથવા તો ડિફરન્શિએટરની બ્રાન્ચ એડ કરો છો, અને એ બેનું જે કમ્બાઇન્ડ આઉટપુટ છે, બરાબર, જો તમે ઇન્ટિગ્રેટર એડ કર્યું છે તો ઇન્ટિગ્રેટરનું આઉટપુટ અને પ્રપોઝનલનું આઉટપુટ, જો તમે ડિફરન્શિએટર એડ કર્યું છે તો ડિફરન્શિએટરનું આઉટપુટ અને પ્રપોઝનલનું આઉટપુટ, બરાબર, એ બેનું જે સમ છે, બરાબર, એટલે જ લખેલું છે સમિંગ પોઈન્ટ, એટલે જ્યાં બેનો સરવાળો થાય એ. તો એ બેનું કમ્બાઇન આઉટપુટ મળશે આ કંટ્રોલરને, અને કંટ્રોલર પછી યોગ્ય આઉટપુટ તમને આપશે, એટલે કે જેને કહેવાય ને ડિઝાયર્ડ આઉટપુટ આપશે. કેરેક્ટરિસ્ટિક પણ જોઈ લઈએ. તો હવે આની અંદર જે છે આ કેરેક્ટરિસ્ટિક કોના જેવી દેખાય છે તમને, તો આ કેરેક્ટરિસ્ટિક છે ઇન્ટિગ્રલની, બરાબર છે. પણ એની અંદર ફેરફાર શું થયો છે તો કે ઓસિલેશનનું મેગ્નિટ્યુડ જે છે એ રિડ્યુસ થયું છે, બરાબર. પહેલે સમજી લો ઓસિલેશન જે છે એ આવી રીતના હોય, બરાબર છે. તો હવે ઓસિલેશનનું મેગ્નિટ્યુડ શું થઈ ગયું છે, ઘટી ગયું છે, બરાબર છે. હવે ઓસિલેશનનું જે મેગ્નિટ્યુડ છે, બરાબર, એ ઘટી ગયું છે. તો આ ફાયદો થાય છે, બરાબર છે. રિસ્પોન્સ ટાઈમ પણ શું કહે છે તો કે ઘટશે, બરાબર છે. રિસ્પોન્સ ટાઈમ પણ ઘટશે, કારણ કે તમે સમજી લો ને, જો ફરક શું પડે છે, જો આ જનરલી કેવી રીતનું છે કે આ જે છે એ સમજો કે આ તમારો જે છે એ કયો છે, આ કેરેક્ટરિસ્ટિક તમારી કઈ છે, પ્રપોઝનલની છે, બરાબર છે. આ તમારી પ્રપોઝનલની કેરેક્ટરિસ્ટિક છે, અને આ કેરેક્ટરિસ્ટિક તમારી કેની થશે તો પછી ઇન્ટિગ્રલની, બરાબર, ઇન્ટિગ્રલની. હવે જ્યારે તમે બેને ભેગા કરશો ત્યારે શું થશે તો કે બેની એવરેજ કેરેક્ટરિસ્ટિક મળશે. શું મળશે, બેની એવરેજ, એટલે કે બેની વચ્ચેની મળશે, બરાબર છે, બેની વચ્ચેની મળશે. એટલે જો રિસ્પોન્સ ટાઈમ જે છે એ રિડ્યુસ્ડ એટલે કે ઘટ્યો છે, એટલે કે તમને ફટાફટ રિસ્પોન્સ મળશે. કોની સાપેક્ષે તો કે માત્ર ઇન્ટિગ્રલ કંટ્રોલની સાપેક્ષે, બરાબર, માત્ર ઇન્ટિગ્રલ કંટ્રોલની સાપેક્ષે તમને ફટાફટ રિસ્પોન્સ મળશે, બરાબર છે. અને ઓસિલેશન મેગ્નિટ્યુડ પણ ઘટી જશે, બરાબર. કોની સાપેક્ષે ઘટી જશે તો કે ઇન્ટિગ્રલ કંટ્રોલની સાપેક્ષે ઘટી જશે, બરાબર છે. તો આ મેઇન છે. સ્ટેબિલિટી જે છે એ ઘટે છે, એનો ડિસએડવાન્ટેજ છે, બરાબર છે. હવે આગળ જે જઈએ તો હવે અહીંયા તો આપણને બધું ભેગું કરી નાખવાનું છે. પ્રપોઝનલ પણ ભેગું કરી નાખવાનું છે, ઇન્ટિગ્રેટર પણ ભેગું કરવાનું છે, અને ડિફરન્શિએટર પણ ભેગું કરવાનું છે. ત્રણે ભેગું કરવાનું છે. એટલે જુઓ, મેઇન વસ્તુ એ જ છે કે જે એરર સિગ્નલ જ્યાંથી મળે છે ત્યાંથી આપણે એક પોઈન્ટ લઈને એને ડિફરન્શિએટરને આપ્યો, અને બીજો પોઈન્ટ લઈને આપણે એને ઇન્ટિગ્રેટરને આપ્યો. અને આ ત્રણના આઉટપુટ, બરાબર, આ પ્રપોઝનલ કંટ્રોલ, ડિફરન્શિએટરનું અને ઇન્ટિગ્રેટરનું, આ ત્રણનું આઉટપુટ જે છે એ આપણે છેવટે કોને આપીએ છીએ, આપણે કંટ્રોલરને આપીએ છીએ, અને કંટ્રોલર આપણને એ પ્રમાણે યોગ્ય આઉટપુટ આપે છે. હવે આમાં જો ત્રણેય ભેગું કર્યું છે એટલે એડવાન્ટેજ છે આપણી પાસે. શું છે તો કે ઓસિલેશન ઘટી ગયું છે, અને ઓફસેટ જે છે એ રિડ્યુસ થયું છે, બરાબર. એટલે શું કહે છે તો કે જો પહેલે શું થાય હતું તો કે ઓસિલેશન જે છે જો આવી રીતના વધારે તો ઓસિલેશન શું થયું છે, રિડ્યુસ થયું છે. અને ઓફસેટ રિડ્યુસ થયું છે એનો મતલબ શું છે તો કે જ્યારે આ સ્ટેડી સ્ટેટમાં આવશે, એટલે કે સ્થિર થશે આઉટપુટ, ત્યારે કેવી રીતનું થશે તો કે જો સમજી લો કે આ પહેલે તમારું તમને આ ડિઝાયર્ડ છે, બરાબર, આટલું ડિઝાયર્ડ છે. તો સૌથી પહેલે જો ખાલી ઇન્ટિગ્રેટર હોત તો આવી રીતનું થાત. જો સમજો કે ભાઈ જ્યારે સ્થિર થાત ને ત્યારે આવી રીતનું તમને આઉટપુટ મળત, બરાબર. પણ હવે શું થાય છે જ્યારે તમે ત્રણ કમ્બાઈન કર્યું છે તો કે પહેલી વાત ઓસિલેશન ઘટ્યા છે, એટલે કે ઓસિલેશનનું જે મૂલ્ય છે એ ઘટ્યું હશે, અને ઓસિલેશનની સાયકલ પણ ઘટી હશે. અને હવે શું થાય છે તો કે ઓફસેટ રિડ્યુસ્ડ, એટલે પહેલે જે મળતું હતું તમને, બરાબર છે, પહેલે જે તમને ઓફસેટ, અને ઓફસેટ જ કહેવાય, આ જે સ્ટેડી સ્ટેટ એરરને ઓફસેટ જ કહેવાય, બરાબર. તો પહેલે જે તમને મળતું હતું એનાથી હવે તમને કેવું મળે છે, એનાથી તમને ઓછું મળે છે, બરાબર. એટલે એ આપણા માટે ફાયદો જ કહેવાય, આપણા માટે શું કહેવાય, એ ફાયદો જ કહેવાય, બરાબર છે. તો આ વસ્તુ છે. તો આ જે છે એના શું છે ફાયદાઓ છે, બરાબર, કે ઓસિલેશન ઘટી જાય છે અને ઓફસેટ રિડ્યુસ થાય છે.
બરાબર. તો આ ત્રણ કંટ્રોલરને આપણે ભેગા કરીએ તો આપણને આવી રીતનું કંઈક મળે છે. બરાબર, આવી રીતનું કંઈક આપણને આઉટપુટ મળે છે. બરાબર, ત્રણ કંટ્રોલરને ભેગા કરીએ છીએ તો આ જે છે એ આજનું આપણું લેક્ચર છે. બરાબર છે. હવે કંટ્રોલ કોમ્પોનન્ટ્સ જે છે, બરાબર છે, એ આપણે આવતા લેક્ચરમાં જોશું કે આ સેન્સર, એમ્પ્લીફાયર, એક્ચ્યુએટર આ બધા શું છે. બરાબર છે. તો અત્યાર સુધી આપણે અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. બરાબર છે.